છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું। આપના 50 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। રાધિકા રાઠવાના ગઢમાં કોંગ્રેસે ગાબડું પડતા સ્થાનિક રાજકારણમાં હડકંપ મચ્યો છે। 2012 થી આપમાં જોડાયેલા અગ્રણી નેતા રમણ રાઠવાએ કોંગ્રેસનો હાથ પકડ્યો। કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ આપ અને ભાજપ પર નિશાન તાકીને કહ્યું, 3 ધારાસભ્યો ભાજપના છે, પરંતુ પ્રજાના કામો થતા નથી। લોકો પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે અને ભાજપ વિકાસની વાતો કરે છે। આ શરૂઆત છે। અનેક કાર્યકર્તા આમ આદમી પાર્ટીના કોંગ્રેસમાં એટલા માટે જોડાવાના છે કે જેટલા પણ આમ આદમી પાર્ટીમાં જે છે એ બીજેપીને હરાવવા માંગતા હતા, પણ એમને ખબર પડી કે આ બીજેપી જે છે આરએસએસની જે ટીમ છે અને એ બીજેપી હોય કે આમ આદમી પાર્ટી બંને એક જ છે, એમને ખબર પડ્યું એટલા માટે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે।